આજની ધર્મકથા. પ્રણામ. જીન શાસનના ઇતિહાસનું એક સોનેરી પાનું એટલે પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ, જેમની યશોગાથા અનંત કહી શકાય એટલે હીર વિજયસુરી મહારાજ સાહેબ, જેમના ગુણોની સંસ્થાપના કરતા કરતા આયુષ્ય પૂર્ણ થઈ જાય અને છતાં પણ જેમના ગુણોનો ન્યાય પણ ન કરી શકીએ, વર્ણન ન કરી શકીએ એવું વ્યક્તિત્વ એટલે પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ. ગઈકાલે આપણે હીર વિજયસુરી મહારાજ સાહેબના અકબર પ્રતિબોધકતા સિવાયના ઘણા બધા ગુણો ઉપર દ્રષ્ટિ કરી અને એના પરથી આપણે એટલું સમજ્યા કે ફક્ત અકબરને પ્રતિબોધ કર્યો એટલા લક્ષણ માત્રથી હીર વિજયસુરી મહારાજ સાહેબને તોલવા જેવા નથી, કારણ કે સાહેબ બહુ જ વિશાળ અને વિરાટ વ્યક્તિત્વ ધારણ કરતા હતા. એટલા બધા ગુણો, જાત પ્રત્યેની ગજબની કટ્ટરતા, ગજબની. ગઈકાલે આપણે એમના તપો સાંભળ્યા. આપણને એવું લાગે કે કોઈ એક માણસ આટલા વ્યસ્ત શેડ્યુલની અંદર આટલા ઊંચા સર્વોચ્ચ પદે બિરાજમાન થયા પછી પણ જો જાત માટે આટલી બધી કડકાઈ રાખતા હોય તો આપણી માટે તો આ બહુ જ ઇન્સ્પાયરિંગ પણ છે અને શરમજનક પણ છે. જેના શ્રાવકો સાહેબ જે માંગે તે આપવા તૈયાર હતા, એવા શ્રાવકોના ઘરે ગોચરી વોરવા જવા છતાં પૂજ્યશ્રી આટલા બધા વિરક્ત રહી શક્યા. અને બીજી બાજુ જેમની પાસે ખાવા પીવાની વસ્તુઓ પણ કોઈ ક્વોલિટેટિવ જ નથી, એવા આપણે કેવી કેવી વસ્તુઓમાં લુલુપ થઈ ગયા છીએ ખાવા પીવામાં. પ્રભાવક્તાની બાબતમાં આપણે હીર વિજયસુરી મહારાજ સાહેબને પહોંચી શકીએ એ વસ્તુમાં માલ નથી જ, પણ આહાર સંજ્ઞાની બાબતમાં પણ જો આપણે એમને ન પહોંચી શકીએ તો આ ચરિત્ર સાંભળીને ફાયદો શું? આપણે એમની જેમ ઉપવાસ ન કરી શકીએ, સમજી શકાય, પણ એમણે જે રીતે લોલુપતા છોડી છે, 2000 આંબેલ, 2000 નીવી, આ કંઈ સહેલી વસ્તુ નથી. એવું કંઈક આપણા જીવનમાં આવે, તપ ન આવે તો હજી એકવાર સમજી શકાય, ત્યાગ ન આવે તો કઈ રીતે ચાલે? તો આવું કંઈક આપણા જીવનમાં સાહેબ તરફથી સ્પર્શે એ બહુ જ જરૂરી છે. હજી એવા કેટલાક પ્રસંગો સાહેબના જીવનના કે જે એમની એવી બાજુ, એવી સાઈડ ઉજાગર કરે છે જીવનની કે જે આપણી માટે હબક ખાઈ જવાય એવી છે. ઉનાની અંદર પૂજ્યશ્રી બિરાજમાન હતા, હજારાની બાજુમાં ઉના. સાહેબની કમરમાં ગુમડું થયું, ગુમડામાં પસ થઈ અને ગુમડું અંદર અંદર લપકારા સખત મારતું હતું. વેદના અતિશય વધતી જતી હતી, પણ સાહેબને આટલા બધા લોકો મળવા આવે, એમના આટલા મોટા શિષ્ય પરિવારમાંથી પણ એક વ્યક્તિ એમની આ વેદનાને પરખી શક્યું પણ નહીં, કારણ કે સાહેબના મોઢા પરની એક રેખા ક્યારેય બદલાય નહીં. કઈ રીતે સાહેબ સહન કરતા કરતા, અંદરની વસ્તુને વેચતા વેચતા આટલા બધા શાસનના કાર્યો, સમુદાયના કાર્યો, શ્રાવકજન વગેરેને સાચવવાના કાર્યો પ્રસન્નતાથી કઈ રીતે કરી શકતા હશે?
આપણું ફક્ત એક માથું દુખે ને તો આપણને સૌથી વધારે ગમતો એવો ધંધો પણ હોય ને તો પણ આપણે કસ્ટમરને કહીએ કે આજે નહીં યાર, બહુ માથું ફરે છે. હીર વિજયેશ્વરી મહારાજ સાહેબે આવું કોઈને કીધું કેમ નહીં હોય? જો આવડું બધું પસની વેદના એમને છે તો એ બતાવે છે કે ભેદ જ્ઞાન, શરીર અને આત્માનું ભેદ જ્ઞાન એ સાહેબે જાણે આત્મસાત કરી લીધું હતું. શરીર શરીરનું કામ કરે છે, હું આત્મા છું, હું મારું કામ કરું. મારા પાડોશીને કોઈ તકલીફ થઈ હોય તો એનાથી મને ડિસ્ટર્બન્સ ના આવવું જોઈએ. શરીર મારું પાડોશી છે, એને કંઈક પસ વગેરે થયું છે તો એમાં હું મારો શેડ્યુલ કેમ બગાડું? આવી સમજણ નહીં, આખી ને આખી અનુભૂતિથી સાહેબ જાણે જીવતા હતા. એકવાર એક ભક્તિવાન શ્રાવક એ જ દિવસે રાત્રિના સમયે પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યા. સાહેબે સંતારો કર્યો હતો અને એમને વયાવચ કરવાનું મન થયું અને ભક્તિ કરતા હતા. એમાં એના હાથમાં સોનાનો વેઢ હતો. હવે ભક્તિ કરતાં 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 એને પણ કાંઈ ખબર નહીં કે આવું કંઈ છે સાહેબને ગુમડા જેવું. એ સોનાનો વેઢ ગુમડાની અંદર ઘૂસી ગયો. રાત્રિનો સમય છે, જબરદસ્ત અંધારું છે, એટલે ન એને કંઈ આઈડિયા આવી ન કોઈ બીજાને આવી. પણ આપણે બધા જાણીએ છીએ કે ગુમડાની અંદર જ્યારે સોનાના વેઢ એટલે કે એકદમ તીક્ષ્ણ અંગૂઠી જેવી એક વસ્તુ એ જ્યારે આખી ગુમડામાં ઘૂસી પણ જાય, એને કોઈ અડે તો પણ ચીસાચીસ થાય. આ તો આખી તીક્ષ્ણ વસ્તુ ઘૂસી ગઈ અને તેમ છતાં પેલા ભક્તિવંત શ્રાવકને સાહેબ તરફથી એવો કોઈ પ્રતિભાવ જોવા પણ ન મળ્યો કે એને ડાઉટ જાય કે કંઈક ખોટું થયું છે. ગુરુજીને સખત લોહી નીકળવાનું ચાલુ થયું. પસ નીકળે અને એની સાથે સાથે લોહી નીકળે. વેદના અતિશય વધતી ગઈ, કારણ કે આ ગુમડું ફૂટવું એ બહુ જ ભયંકર વેદનાવાળી વસ્તુ છે. પણ સામે હીરસુરી મહારાજ હતા. ઉદયમાં આવેલી પાપ પ્રકૃતિ થાકી જાય પણ જેનું અસ્તિત્વ ન થાકે એવા આચાર્ય ભગવંત હતા. બીજે દિવસની સવાર થઈ. આખી રાત સાહેબને તો ઊંઘ ન આવી, પણ પોતે સ્વસ્થ રીતે પડ્યા રહ્યા સંતારા પર. સોમવિજયજી મહારાજ સાહેબ સવારના ગુરુ ભગવંતને કંઈક કામ માટે નજીક આવ્યા અને જોયું તો ગુરુદેવના આખા કપડાં લોહી લુહાણ. તરત જ એમનું મગજ ચાલ્યું અને ખ્યાલ આવ્યો જગ્યા જોતા કે આ સાહેબને ગુમડું થયું હતું અને ગઈકાલે કદાચ વયાવત સમયે કંઈક ઘૂસી ગયું હશે, એના કારણે ગુમડું ફાટ્યું છે. બધું થયું હોવું જોઈએ રાત્રે જ્યારે શ્રાવકો આવ્યા હતા, અને એનો અર્થ કે સાહેબે આખી રાત આ વેદના સહન કરી છે. પેલા શ્રાવક બીજે દિવસે સવારે જ્યારે આવ્યા ત્યારે ફક્ત આ મેટર સેન વિજયજી મહારાજ સાહેબે જણાવી, સોમ વિજયજી મહારાજે, કે આવું થયું છે. પેલા શ્રાવકને સખત પશ્ચાતાપ થયો, મારા કારણે આવું થયું. અને બહુ રુદનભર્યા સ્વરે સાહેબ પાસે જઈને માફી માંગતા હતા. અને ત્યારે આચાર્ય ભગવંતે એક જ શબ્દ એમને કીધો કે આપણા પૂર્વાચાર્યોએ સહન કરેલા પરિતાપો પાસે મારું આ કષ્ટ, મારું આ દર્દ એ કોઈ ગણતરીમાં જ નથી. કેવું આલંબન, કેવી સમજણ, કેવી સ્પષ્ટતા, કેવો પૂર્વજો પ્રત્યેનો, પૂર્વાચાર્યો પ્રત્યેનો બહુમાન ભાવ, અને કેટલી જબરદસ્ત રીતે એમણે પૂર્વાચાર્યોના ચરિત્રમાંથી મોરલ લીધો છે કે એમણે આટલું કર્યું તો આટલું કરવું એ તો મારી ફરજ સમાન છે. આ હીર વિજયેશ્વરી મહારાજ સાહેબ આપણને સમજાવીને જાય છે કે કથાનકો કયા એસ્પેક્ટથી સાંભળવા જોઈએ.
એ ફક્ત કાનનો વિષય બને, મનનો વિષય બને એવું નહીં, એ છેક અનુભૂતિનો વિષય બને. ત્યાં સુધી જો આ ચરિત્રો આપણા જીવનમાં ન પહોંચે તો ચરિત્રોની સાંભળવાની આપણી પુણ્યની અધુરાશ છે. આવા કેટલા બધા પ્રસંગો. એકવાર સાધુ ભગવંતો ગોચરીમાં ઘણી બધી વસ્તુ લઈને આવ્યા હતા. માંડલી બેઠી હતી અને પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબને બધું બતાવ્યું, આચાર્ય ભગવાન છે એટલે. અને સાહેબને ખીચડી એમના પાત્રામાં આવી. જે મહાત્મા ગોચરી બધાને પીરસતા હતા, મહાત્માઓને, એમને થોડીક ખીચડી આપી. એ પછીથી પહેલાં એમને બધું પીરસ્યું અને ત્યાં સાહેબે સૌથી પહેલાં વાપર્યું અને અચાનક એમણે કીધું કે આ ખીચડી બધી મને આપી દે. લાવનાર મહાત્માને એટલો બધો આનંદ થયો કે આ હું ખીચડી લઈ આવ્યો તો સાહેબને ગમતી વસ્તુ, ફાવતી વસ્તુનો મને જોગ કરવા જેવું પુણ્ય બંધ થયો અને પોતાની જાતની બહુ ધન્યતા માનવા લાગ્યા. બધી જ ખીચડી, એક નાનકડો કણિયો પણ બીજા કોઈને ન જતા સાહેબે બધી જ ખીચડી વાપરી લીધી. હજી તો ગોચરીની માંડલી પૂરી થઈ અને મહાત્માઓ બહાર નીકળે એવું તરત જ નીચેથી બૂમાબૂમ સંભળાય અને એક વ્યક્તિ દોડતો દોડતો ઉપર આવી રહ્યો હતો. મહાત્માએ રોક્યો, પૂછ્યું કે શું છે ભાઈ? તો કે સાહેબ, હમણાં મહાત્મા મારા ઘરે વોરવા માટે આવ્યા હતા અને બહુ મોટો અનર્થ થઈ ગયો છે. તો કે શું થયું? કે મારા ઘરેથી સાહેબ આપ જે ખીચડી વોરીને લાવ્યા હતા એ ખીચડી અતિશય ખારી છે, એમાં સખત મીઠું નખાઈ ગયું છે સાહેબ, માટે મને માફ કરો. મહાત્માઓ ફક્ત પોતાનું એકબીજાના સામે મોઢું જોઈ અને પોતાના ગુરુ કેટલા જબરદસ્ત છે, ઉદાર છે, મહાન છે, શું કેવું, કયા ગુણથી નવાજવા એ જ ખબર ન પડે, આવા ભાવપૂર્વક બસ ફક્ત બધાની આંખમાં રુદન હતા. આ સ્તબ્ધતા બધા શિષ્યોની, એ એમના પ્રત્યેનો ગુરુ ભક્તિનો ભાવ પરાકાષ્ઠાએ લઈ જવા માટે બહુ પૂરતી હતી. એક લેશ માત્ર ઉચ્ચાર ખીચડી ખાઈ છે એવો નહીં, પણ એક લેશ માત્ર મોઢાની રેખા પણ ફરી હોય એવું નહીં. ધારત તો કહી શક્યા હોત કે ખીચડી બહુ ખારી છે અને કોઈ પણ ઉપચારથી એની અંદર બીજું કંઈ મેળવી અને આ ખીચડીની ખારાશને ઘટાડી શક્યા હોત. પણ જેમણે જીભની ઇન્દ્રિય ઉપર વિજય મેળવી લીધો છે એવા આચાર્ય ભગવંત પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ, એ આવા બધા ક્ષુલ્લક પ્રયત્નોમાં પડે? સાહેબે વાપરી લીધી બહુ પ્રસન્નતાથી. કોઈની પૂછવા જવાની હિંમત પણ ન થઈ કે સાહેબ આવું કેમ કર્યું, કારણ કે બધા જાણતા હતા કે આ સાહેબ છે એ આવું જ કરે. સાહેબ એકવાર અમદાવાદમાં કાળુપુરના ઉપાશ્રયમાં આવ્યા અને પ્રવચન શરૂ થવાનું હતું. એટલે સાહેબે એમને કીધું કે આ ગોખલા જેવું અહીંયા દેખાય છે, તો આ ગોખલા જેવી આ જગ્યામાં બેસીને પ્રવચન કરીએ. શ્રાવકોને પૂછ્યું. એટલે આવું સાહેબ પૂછે એ જ બહુ નવાઈની વાત લાગી. અત્યારે તો કેવું છે કે આપણે એવું જ માનીએ છીએ કે ઉપાશ્રી સાહેબ માટે જ બન્યો છે, તો સાહેબે આપણને થોડી પૂછવાનું હોય. પણ એ મહાત્માઓનો પોતાનો એક આચાર છે. એટલે એમણે તો વ્યાખ્યાન માટે ત્યાં બેસવા માટે પણ શ્રાવકોની રજા માંગી કે અમે અહીંયા બેસીએ આવી રીતે વ્યાખ્યાન માટે. અને ત્યારે કોઈક એક શ્રાવકથી એવું બોલાઈ ગયું કે સાહેબ અમને પૂછવાની જરૂર નથી, આ ગોખ તો આપના બેસવા માટે જ તૈયાર કર્યો છે. બસ આ શબ્દ શ્રાવકના મોઢામાંથી નીકળવો હતો અને સાહેબના કાન સુધી પહોંચવો હતો. તરત જ સાહેબે જણાવ્યું કે ત્યારે તો અમને એ કલ્પે જ નહીં, કારણ કે અમારા નિમિત્તે તૈયાર કરેલી કોઈ પણ વસ્તુ અમે ઉપયોગમાં લઈ શકીએ જ નહીં. અને તરત જ એમણે
શ્રાવકોને કીધું કે આ સામાન્ય જગ્યા ઉપર લાકડાની જે પાટ જે ઓલરેડી અમે તમારી પાસે યાચના કરીને લીધેલી છે એ પાટ મંગાવી અને અહીંયા મૂકો. હું લાકડાની પાટ ઉપર બેસીને પ્રવચન કરીશ, પણ હું આ ગોખની અંદર નહીં બેસું, કારણ કે એ મારા નિમિત્તે બનાવેલો છે. આપણી કલ્પનાના સીમાડાની બહારની બધી ઘટનાઓ એક પછી એક. સાહેબ ઘણા બધા સંઘો દિલ્હીથી નીકળ્યા પછીથી અલગ અલગ ગામોમાં વગેરેમાં વિહાર કરતાં કરતાં પાટણ પધારેલા. ત્યાંથી સિદ્ધાચલજીની યાત્રા માટેનો સંઘ કાઢ્યો. એવું કહેવાય છે કે અનેક જગ્યાએ ભવ્ય સત્કાર કરતાં કરતાં જ્યારે આ સંઘ પાલિતાણા પહોંચ્યો હતો, ત્યારે એ સમયે કે જ્યારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અત્યારની વ્યવસ્થાને જોતાં એમ લાગે કે સૌથી ડિફિકલ્ટ એરામાં હતી, એ સમયે પણ જુદા જુદા સ્થળોએથી 2 લાખ લોકો પૂજ્યશ્રીને જોવા, દર્શન કરવા માટે ઉમડ્યા હતા. એ સંઘની અંદર 1000 સાધુ ભગવંતો પણ સામેલ હતા સાહેબની સાથે. અનેક શાસન પ્રભાવક કાર્યો કર્યા પછીથી 1651 વિક્રમ સંવતનો દીવનું ચાતુર્માસ આવ્યો. સાહેબની તબિયત લથડી, કારણ કે શરીરની પણ એક મર્યાદા હતી. એટલો જબરદસ્ત શ્રમ, એટલું જબરદસ્ત સાહેબે આ શરીરને ઘસી નાખ્યું હતું કે હવે શરીરને એમ લાગ્યું કે ઇટ્સ ઓલ ઓવર, હવે મારી તાકાત નથી. એટલે શરીરે પોતાની તબિયત બગાડી. ઉનાના સંઘે સ્પષ્ટપણે કહી દીધું, સાહેબ કે હવે અમે આપને વિહાર નહીં કરવા દઈએ. અંદરનો વ્યાધિ વધતો ગયો, પગે સોજા થઈ ગયા. હવે રોજ શ્રાવકો દિવસમાં 10 વાર આવીને સાહેબને વિનંતી કરે છે કે સાહેબ કોઈક એક ઔષધ તો લ્યો, સાહેબ વૈદ્યને એકવાર તો બોલાવીએ, સાહેબ કંઈ ચેક તો કરાવીએ કે શું છે, આયુર્વેદના ઉપચાર લો, પણ સાહેબ કંઈક ઉપચાર તો લ્યો. પણ આચાર્ય ભગવંતની એક જ જવાબ હતો, મારી માટે દવા હું લઉં એ મને શોભે નહીં, અને મારી સ્પષ્ટ ના છે કે હું એક પણ ઔષધ નહીં લઉં. કડકાઈ કોને કહેવાય? સાધુપણાની ખુમારી કોને કહેવાય? આમ આપણે એક એક ગુણો વિચારીએ. જ્યારે શરીર પોતાની સાવ છેલ્લી અવસ્થામાં છે અને એવા સમયે પણ જે વ્યક્તિ ઔષધોપચાર લેવાની ના પાડે છે, આપણે કલ્પના કરી શકીએ કે પૂજ્યશ્રીએ એમના આખા જીવનની અંદર એક નાનકડું પણ ઔષધ પોતાના જાત માટે લીધું હશે એવું આપણે વિચારી શકીએ? જે પોતાના અંતિમ સમયની આવી ભયંકર વેદનામાં પણ અડગ રીતે ના પાડે છે, એણે આખું જીવન કેટલું ગજબ પસાર કર્યું હશે. આ બાજુ આચાર્ય ભગવંતને સહજપણે ઈચ્છા થઈ કે મારે સેન વિજયજી મહારાજ જે એમના ઉત્તરાધિકારી થવાના હતા એમને મળવું છે. શિષ્યોને પણ લાગ્યું કે આ મિલન બહુ જરૂરી છે, કારણ કે સેન વિજયજી મહારાજ અને હવે સાહેબ કંઈક બહુ વધુ ખેંચી શકે એવું લાગતું નથી. પણ સેન વિજયજી મહારાજ સાહેબ હતા ત્યારે અકબર બાદશાહ પાસે લાહોરમાં. આ લોકો હતા મહુવાની બાજુમાં ઉનામાં. ક્યાં ઉના અને ક્યાં લાહોર. ધાર્યું હોત તો કોઈક સાંઢણી મોકલી કે ગમે તે ઘોડે સવારને મોકલી અને સેન વિજયજી મહારાજ સાહેબને તાત્કાલિક બોલાવવા માટેનો સંદેશો પહોંચાડી શક્યા હોત. પણ આ હીર વિજયસુરી મહારાજ સાહેબ અને એમના ગુણિયલ શિષ્યો હતા. અમારા નિમિત્તે એક લેશ માત્ર પણ શ્રાવક પાપ કરે એ ચાલે જ નહીં અમને. અને આ જ વાતને આગળ વધારી ધન વિજયજી મહારાજ સાહેબે ઉનાથી લાહોર માટે વિહાર શરૂ કર્યો. શેની માટે? તો કે ફક્ત સેન વિજયજી મહારાજ સાહેબને કહેવા માટે કે તમે સત્વરે આવો, સાહેબની હવે બહુ ક્ષણો લાગતી નથી, બહુ દિવસો, તો તમે સત્વરે આવી અને સાહેબની હારે રહો. ઉનાથી લાહોર આ નીકળવા માટે જીગર જોઈએ, ચાલતા જવાનું છે.
બધાને અસંભવિત લાગતું હતું કે હવે સાહેબ સેનસુરી મહારાજને સાહેબનું મિલન નહીં થાય, કારણ કે દિવસે દિવસે તબિયત સખત બગડતી જાય છે. પર્યુષણા આવી પહોંચ્યા. પર્યુષણામાં પણ કલ્પસૂત્રનું સાહેબે વાંચન કર્યું. બસ આ છેલ્લો સ્ટ્રોક હતો કે જે શરીરે હવે બળવો પુકારને કહી દીધું કે હવે તો હું કંઈ જ નહીં કરી શકું, કારણ કે રહ્યો સહયો બધો કસ સાહેબે આ પર્યુષણાના પ્રવચન વાંચવામાં કરી લીધો. ઉનાનો એ પ્રસંગ પણ બહુ પ્રચલિત છે કે જેમાં સ્ત્રીઓ પોતાના બાળકોને દૂધ નથી પીવડાવતી, કારણ કે સુરીજી ઔષધ નથી લેતા. પણ એ પૂર્વે આ સુરીજીના જીવનના આવા બધા વાતો, કથાનકોના ચરિત્રોના, સાહેબના પરાક્રમો એ સાંભળ્યા વગર ફક્ત સામાન્યથી એમ કહી દઈએ કે સાહેબ દવા નહોતા લેતા, તો કદાચ આપણને એમની મહાનતાની કલ્પના પણ નથી થઈ શકતી. ભાદરવા સુદ 11નો દિવસ, વિક્રમ સંવત 1652. સાહેબ સમાધિપૂર્વક ઉનાની અંદર પોતાના એક જાજરમાન જીવનને જાકારો આપી વિદાય લીધી અને સ્વર્ગગમન સાહેબે કર્યું. દીવ તથા ઉનાના સંઘે દબદબાપૂર્વક પાલખી તૈયાર કરી અગ્નિ સંસ્કાર કર્યો. ઋષભદાસ કવિએ સાહેબની માટે જે કાવ્ય લખ્યું હતું એમાં લખે છે કે જે દિવસે હીર વિજયસુરી મહારાજ સાહેબનું સ્વર્ગગમન થયું એ રાત્રે અગ્નિ સંસ્કારવાળા સ્થાનની અંદર અનેક પ્રકારના દેવોએ નાટારંભ કર્યો હતો, જે આજુબાજુના ખેતરમાં સૂતેલી વ્યક્તિઓએ સ્પષ્ટપણે સાંભળ્યો છે. આ ઉપરાંત જે અગ્નિ સંસ્કાર જે જગ્યાએ કર્યો એ વાડીમાં જેટલા આંબાઓ હતા, આ બધા આંબાઓ ઉપર ભાદરવા મહિનામાં અકાળે કેરીઓ પાકી હતી. શ્રાવકોએ આ કેરી જૂટાજૂટ કરી ઉતારી લીધી અને કેરીને અલગ અલગ શ્રાવકો અને છેક બાદશાહ અને અબ્દુલ ફઝલ સુધી મોકલાવવામાં આવી. આવા પૂજ્ય હીર વિજયસુરી મહારાજ સાહેબ, આપણા પૂર્વજ, આપણા બહુ નજીકના ઉપકારી, એમનું ચરિત્ર આપણા જીવનમાં પણ આરાધના, ત્યાગ, તપ, કડકાઈ, ભેદ જ્ઞાન, ગીતાર્થતા, આ બધા ગુણોનો પ્રાદુર્ભાવ કરાવે. આપણું જીવન એમના ચરિત્રના કારણે ખૂબ ગુણમય બને, સુવાસિત બને, એવી શુભમંગલ કામના શાંતિચંદ્રજી ઉપાધ્યાય અને સેનસુરી મહારાજ સાહેબ, એ બંને કયા ચમત્કારો અને કેવી જબરદસ્ત હીર વિજયસુરી મહારાજ સાહેબે ઘડેલી પાર્શ્વભૂમિ ઉપર એકદમ જબરદસ્ત એમણે જે કાર્યો કર્યા છે એની વાત આવતીકાલે લઈએ. જેના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.